આજે તો અમારા ગામમાં રામજી મંદિરે જીસીબી આવ્યું ને પછી પડી ગયું ઊંધું. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વેગ દત્રુજા વ્લોગમાં. અને મિત્રો મિની વ્લોગ આપણે આજે 4 વાગે ચાલુ કર્યો છે અને જવાનું છે લોકેશન ને. અભી મજા આયેગા ના ભીડો. પણ એની પેલા પાણીની તરસ લાગી છે તો હું ફટાફટ પી લઉં પાણી. બહુ મજા આવી ગઈ. कौन है ये लोग? कहां से आते हैं? અને પછી તો પાણી પીને હું જતો તો લોકેશન ત્યાં મને યાદ આવી ગયું કે મીઠે ગલગોટાને પાણી પાવાનું બાકી છે. તો હાલો હવે ફટાફટ હું 150 ની સ્પીડમાં એને પાણી પાઈ દઉં. અને પછી તો હું ગલગોટાને પાણી પાઈને ગાડી લઈને નીકળી ગયો સીધો લોકેશન. તો ફાઇનલી હું પહોંચી ગયો લોકેશન ને આજે પણ હું એકલો જ છું. ઓલા લોકેશન મજા નહોતી આવતી એટલે આવી ગયો પાછો આ લોકેશન. તો હવે આપણે આ લોકેશન સાંજ પડે જ્યાં સુધી બેસવાનું છે ને પછી ગાડી લઈને પાછું જવાનું છે આપણે ઘરે. પછી તો મિત્રો મને એક ઉડતી વાત મળી કે ગામમાં રામજી મંદિરે ચાલે છે જીસીબી. તો હું જાઉં છું જીસીબી જોવા. તમારે કોઈને આવું છે જીસીબી જોવા? नहीं. એ તો કાંઈ વાંધો નહીં, તમારે કોઈને ન આવું હોય તો પણ તમે મારા મિની બ્લોગમાં જોઈ લેજો. તો મિત્રો અહીંયા હતું અમારા ગામનું રામજી મંદિર. તો અત્યારે બને છે નવું, તો એનું પૂર્ણિનું કામકાજ ચાલુ છે. તો મિત્રો મેં તમને કીધું ને જીસીબી પડી ગયું તું ઊંધું, તો એ વાત ખોટી છે. उल्लू बनाया